આ ડબ્બો કાપવાનો કે બહુ એમાં કઈ છે નહીં, કાંઈ એવું કારીગરાઈ નથી બહુ. આમાં દાંતડી લઈ અને ડબ્બાને કાપી નાખવાનો છે. 4 પાંખડા બનાવવાના છે, જેથી કરીને પાંખડામાં પવન ભરાય એટલે ડબ્બો મળે ફરવા. વચમાં એક બત્તી મૂકી દેવાની, એટલે ભૂણા રોજડા એ જે કાંઈ જનાવરો છે, જંગલી જનાવર, એ આપણા ખેતરમાં આવતા નથી અને આપણે રાતે નિરાતે સુઈ જઈએ છીએ. એટલે આ જુગાડ બહુ સારો છે. એટલે હું તો ખેડૂત ભાઈઓને કહું છું કે આવું બધું બધા કરો. મગફળી પાક ઉપર આવવાના કારણે અત્યારે ભૂંડ અને રોજનો બહુ ત્રાસ છે, જેના લીધે ભાગીદાર જે છે તે આખી રાત બેટરીઓ તો ફેરવે છે, પણ અમુક સમય જ્યારે નીંદર આવી જાય છે તેમને, ત્યારે ભૂંડ અને રોજનો ત્રાસ છે. તેના લીધે તે રાત્રિ દરમિયાન પાકની અંદર આવે છે અને પાકને નુકસાન કરે છે. જેને લઈને અમારા ભાગીદારે ઘરે તેલનો ડબ્બો પડ્યો હતો, એને કાપી અને પાંખિયા બનાવી અને એની અંદર બેટરી મૂકી અને દોરો બાંધ્યો છે અને આખી રાત જે પવનના લીધે એ ફરે છે. જેને લીધે ભૂંડ અને રોજને એવું લાગે છે કે ખેડૂત અત્યારે જાગે છે, જેને લીધે તે ખેતરની અંદર પ્રવેશ કરતા નથી અને અમારા પાકને નુકસાન કરતા નથી. અમારે ભૂણા રોજનો અહીંયા વધારે ત્રાસ હતો બહુ, એટલા માટે અમને રોજ બત્તી આવીને કરીએ, પણ અમને એમ થાય કે અહીંયા ખાઈ જ જાય, ઘડી ખુવાઈ જાય ને તોય ખાઈ જાય. એક ધારી તમારથી બત્તી થાય નહીં, કાંઈ 24 કલાક તો અમે બત્તી લઈને ઊભા ન રહીએ કે આખી રાત. એટલે એમ વિચાર આવ્યો કે ડબ્બો એક કાપીને પવન સકી જેવા પાંખડા કરીને કરીએ તો કેમ થાય છે. તે ઘરેથી એક ડબ્બો લેતા હોય, અમે ખાવાનો જ તે તેલ ખાતા હોય, એ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. એ અહીંયા લાવીને દાંતડીએ કાપી અને બત્તી મૂકી તો એક વખતમાં ફરી નહીં. તો પાછો વિચાર આવ્યો કે આનું થોડુંક લેવલ કરીએ, તો અમે થોડુંક લેવલ કરીને બત્તી મૂકી તો ફરવા મળી. હવે અમારે કોઈ જાતની ચિંતા નથી. ગમે એટલો વરસાદ આવે તો બત્તી પલ્લે નહીં, બત્તી ફર્યા કરે. રોજ ભૂણ બત્તીમાં માર્યા કરીએ એટલે લાગ્યા કરે છે બત્તી, એટલે ભૂણા રોજ કાંઈ આવતું નથી અને અમે શાંતિથી હોઈએ છીએ. કઈ રીતે ડબ્બો આખો કાપ્યો? ડબ્બો અમે આખો દાંતડીથી કાપ્યો છે. કઈ રીતે કાપ્યો? પાંખડા કઈ રીતે કર્યા? પાંખડા અમે પવન સકી જેવા કર્યા છે, એક આ પડખે એક આ પડખે એમ.